ધીશ કી જય. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. કરદમ સુત કપિલેશ્વર, કરદમ સુત કપિલેશ્વર. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. હરે નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. અચ્યુતય શરણ શરણા, અચ્યુતય શરણ શરણા, અચ્યુતય શરણ શરણા. કમલા લાલિત ચરણા, કમલા લાલિત ચરણા. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. શ્રી વલ્લભાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી. હરખી જય બોલો, નકર કથા ચાલુ નહીં કરું. શ્રી વલ્લભાધીશ કી. આમ થાકી ગયા છો એવું નથી બહુ? હે વેણુ ગીત આમ નથી હવે બહુ અનુકૂળ આવતું એવું નથી ને? હા કે ના આવે છે? આનંદ આવે છે કથામાં? તો આપણે ચાલુ રાખીએ. તો આપણે કથાનું શ્રવણ કરતા હતા અને આવો એક ક્રમની અંદર પાછા આપણે આગળ વધીએ. આવા શ્રી પ્રભુએ જ્યારે બધું એકદમ સાનુકૂળ અને અનુકૂળ થયું છે અને એ સમયે સગો ગોપાલકોચ્યુત, એવા શ્રી પ્રભુએ, એવા અચ્યુતે ગાયો સહિત, ગોપીજનો સહિત, વ્રજ ભક્તો સહિત ન્યવિશદ એટલે કે વૃંદાવનની અંદર દિવ્ય પ્રવેશ કર્યો છે. દિવ્યામ કહીને પ્રથમ શ્લોક પરિપૂર્ણ કરે છે. કુસુમિત વનરાજ શુષ્મિ ભૃંગ, દ્વિજ કુલ દુષ્ટ સરહ સરિન્મહીગ્રમ, મધુપતિરવગાહ્ય ચારયન ગાહ, સહ પશુપાલ બલશ્ચુકુજવે. જ્યારે આવા શ્રી પ્રભુએ આ દિવ્ય વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો, હવે થોડી વાર માટે આપણે શાંતિ રાખીશું. હા, કોઈ પણ વાતો ન કરતા, કારણ કે હવે અડધી જ કલાક છે. હમણાં જ બાબાના વચનામૃત પાછા થઈ જશે. તો થોડી વાર માટે થઈને આજે, કારણ કે કથા થોડીક લાંબી છે, દિવસો મારી પાસે ટૂંકા છે. કથા હજી ઘણી બધી લાંબી છે. હજી ગોપીજનોએ તો ઓરિજિનલ વેણુગીતનો પ્રારંભ જ નથી કર્યો લ્યો, અને આ 4 દિને કથા પૂરી થવા એવી બહુ કહેવાય ને. પ્રભુની લીલા જેટલી બધી સુંદર ઉત્તમ ઉત્તમ છે કે આપણે ધીરે 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 મહાપ્રભુજીના સિદ્ધાંતોને લઈને હું તમને સમજાવું છું, કે જેથી કરીને એ આચાર્યોના સિદ્ધાંતો તમને મને સમજાય. ખાલી શબ્દ નહીં, વાત નહીં, સિદ્ધાંત. ચાલો, આબા પ્રભુએ જ્યારે એ વૃંદાવનની અંદર દિવ્ય પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાની સાથે જ એ નંદનંદન આનંદ કંદ વ્રજમાધુર્ય મૂર્તિ એ મધુરાધિપતિએ જ્યારે વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો, એટલે વૃંદાવનની સકલ પ્રકૃતિ ઉન્મત્ત બની ગઈ. ઉન્મત્ત શબ્દનો અર્થ આચાર્યો તમને એને મને સમજાવે છે. ઉન્મત્ત એટલે કે એમાં ચેતનતા આવી ગઈ. નકર પ્રકૃતિ છે એ ઘણી વખત ભાસે જળવત, પણ નહીં, જે ભગવાને વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો એટલે એ જળરૂપ રહેલી પ્રકૃતિ પણ ચેતન બની ગઈ. સમજાણું? ચેતન બની ગઈ. સુસુપ્ત અવસ્થામાં હતી એમાંથી જાગ્રત બની ગઈ. સમજાણું? સુતી એમાંથી જાગીને ઉઠી ગઈ. એને કહેવાય ઉન્મત્ત બની. અને આમ જ્યારે પ્રકૃતિ ઉન્મત્ત બની ત્યારે સુખદેવજી મહારાજ તમને મને સમજાવે છે, આમ પુષ્પનય વનરાજની સુગંધથી ભ્રમરો ઉન્મત્ત થયા છે.
કારણ કે ભ્રમર છે એ પુષ્પનો રસ લે, એ પુષ્પની સુગંધ એ ભ્રમર એમાંથી ખેંચી લે. એટલે ભ્રમરનું એક નામ છે મધુપતિ. ભ્રમરાનો એ ભ્રમરનો એક સ્વભાવ છે. અને ભમરો એમાંથી રસ લઈ લે, સુગંધ લઈ લે, સ્વાદ લે છે. એટલા માટે થઈને ભ્રમરો ઉન્મત્ત બન્યા છે, ચેતન થયા છે. પુષ્પ ઉપર વનરાજી એટલે કે એ સુગંધ પ્રસરાઈ રહી છે એટલે ભ્રમરોને ખબર પડી ગઈ કે કંઈક નવીન છે, કંઈક છે. એટલે ભ્રમરો તરત જ પુષ્પ ઉપર બેસી અને એ પુષ્પનો સ્વાદ, રસ, એ રૂપ લેવા લાગ્યા, ઉન્મત્ત થયા છે. એટલું જ નહીં, બધા જ સરોવરની અંદર નૂતન જળની વર્ષા થઈ છે. કેમ? કહ્યું ભગવાને પ્રવેશ કર્યો ને એટલા માટે થઈને. સરિતાઓ ફરી પાછી પ્રબલ બની છે. પર્વતોની અંદર પણ ચૈતનત્વ આવ્યું છે. અને પછી તો એ સમયે ગ્વાલ બાલ સહિત, બલરામજી સહિત, દાઉજી સહિત, વ્રજભક્તો સહિત અને બધા સહિત જ્યારે ભગવાને દિવ્ય આ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ એ પ્રભુએ એ ગાયોને ચરાવતા ચરાવતા એ મધુપતિ શ્રી કૃષ્ણએ વેણુનું પૂજન કર્યું. સહ પશુપાલ બલસ ચુકુજિત વેણુ. જો વેણુને 3 પ્રકાર અહીં દર્શાવ્યા છે. આ શ્લોક દ્વારા મધુપતિ શ્રી કૃષ્ણે વેણુનું પૂજન કર્યું છે. પછી વેણુનો નાદ થયો છે અને વેણુનો નાદ થયા પછી બરહાપીડમ નટવર બપહો કર્ણયો કર્ણિકારમ. આ શ્લોક દ્વારા આચાર્યો તમને ને મને સમજાવે છે કે એ પછી વેણુનો રવ થયો છે. કેવલ શૃંગારાર્થમેવ ચુકુજા ભગવતા કૃતમ ઇત કૂજન વેણુ. વેણુનું પૂજન મતલબ અર્થ કર્યો છે આચાર્યોએ કે અહીં વિપ્રયોગનું દાન શ્રી કૃષ્ણે ગોપીજનોને કર્યું છે. કેમ? કહ્યું શૃંગારના અર્થની અંદર અહીં ચુકુજ વેણુ, વેણુનું પૂજન કર્યું છે. આપણે ત્યાં 2 પ્રકારના રસ છે વૈષ્ણવો. પેલો રસ છે એનું નામ છે કેવલ રસ, અને બીજો જે રસ છે એનું નામ છે ધર્મ સહિતનો રસ છે એ. પણ અહીં કેવલ રસનું દાન શ્રી પ્રભુએ ગોપીજનોને કર્યું છે. કારણ કે પોતે તો મધુરાધિપતિ છે અને રસને હંમેશાને માટે થઈ અને રસનું પાન થાય. રસ સુંદર ન હોય, રસ મધુર હોય. કેરીનો રસ કેવો મધુર, મિશ્રીની મધુરતા કેવી છે ને? એ સુંદર ના હોય. મિશ્રી કેવી સુંદર, એમ ના હોય. એમ હોય? કેટલી બધી સુંદર મિશ્રી છે. નહીં, એ દર્શનથી નહીં, સ્વાદથી કેટલી મધુર છે એ. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરકિલમ મધુરમ મધુરાધિપતેરકિલમ મધુરમ મધુરાધિપતેરકિલમ મધુરમ. શ્રી પ્રભુએ અહીં ગોપીજનોને, વ્રજભક્તોને શૃંગાર રસનું દાન કર્યું છે. આચાર્યો તમને ને મને સમજાવે છે શૃંગાર એટલે કે પ્રેમ, શૃંગાર એટલે કે સ્નેહ. અસ્પષ્ટ રૂપે થયેલો નાદ અહીં પ્રગટ થયો છે. ઠાકોરજીએ જ્યારે પોતાના અધર ઉપર વેણુને પધરાવીને બજાવી છે ત્યારે યાદ રાખજો એ બધાને સંભળાણી બધેયની છે પણ સમજાણી બધેયની નથી. ઠાકોરજીની વેણુનો આ સ્વભાવ છે કે સંભળાય બધેયને, મને પણ સંભળાય, તમને પણ સંભળાય, પણ સમજાય બધેયને નહીં. આ વેણુનો સ્વભાવ છે. એ જેને જેહી જા નહીં જેવું તેવું જનાય.
સોહી જાનહુ જેવું તેવું જણાય. એ જે આ પ્રભુના સ્વભાવને જાણી શકે, જે એમનું એ પ્રભુ જેમનું વર્ણન કરે એ જ એને જાણી શકે. ઉપનિષદો તમને ને મને સમજાવે છે, યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. એ કૃષ્ણને એમ થાય કે આને આ રસનું દાન કરવું છે, આને આ રસનું દાન કરવું છે, આને આ રસનું દાન કરવું છે, એમને જ પ્રાપ્ત થાય, નકર નહીં, અન્યથા નહીં. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. તમને ને મને ઠાકોરજી કોઈને કોઈ સેવા માટે થઈને નિમિત્ત બનાવ્યા છે. અને યાદ રાખજો, હંમેશાને માટે ભગવાન તમને ને મને કોઈ પણ વસ્તુની અંદર નિમિત્ત બનાવે તો મતલબ એવો છે કે એ વસ્તુ આપણે યોગ્ય રીતે ફાવતી હોય તો એમની અંદર આપણે વધારે ને વધારે આગળ વધીએ. કોઈને યોગ્ય રીતે તૈયાર કરીએ, આ વાત પણ મેં તમને ગઈકાલે કરેલી. તમને સારા એવા માલાજી તૈયાર કરતા ફાવે છે, સિદ્ધ કરતા ફાવે છે, તો યોગ્ય સારા બે વૈષ્ણવોને તમને જે યોગ્ય લાગે એને માલાજી સિદ્ધ કરતા શીખવાડો. માલાજી બનાવો છો એ સેવા તો ઉત્તમ જ છે, પણ તમે જ્યારે કોઈ બે વૈષ્ણવો નવા આવીને તમારી પાસે એમ કે માલાજી બનાવતા જરાક શીખવાડો ને, અને તમે જો એને માલાજી બનાવતા યોગ્ય રીતે શીખવાડો તો એ પણ તમારી મોટી એક સેવા છે. સારી રીતે શૃંગાર કરતા ફાવે છે, બેસીને કોઈને શૃંગાર કરતા શીખવાડો, એ પણ સેવા છે. સારી સામગ્રી સિદ્ધ કરતા ફાવે છે, એ કોઈને શીખવાડો, એ પણ સેવા જ છે. ઠેર ગોપીજનોને શૃંગાર રસનું દાન શ્રી ઠાકોરજી અહીં કર્યું છે. શૃંગાર રસનું દાન આચાર્યો તમને એને મને સમજાવે છે. શૃંગાર એટલે કે અહીં વિપ્રયોગનું દાન કર્યું છે. એક થયો છે, વેણુનું પૂજન થયું છે, બીજી વખત વેણુનો નાદ થયો છે, અને ત્રીજી વખત વેણુનો રવ થયો છે. બધું બિલગ બિલગ છે. વેણુનો નાદ એ સ્પષ્ટ રૂપે થયો છે, ને વ્રજ ભક્તોને ખબર પડી કે પ્રભુ આ કરવા માંગે છે, એટલા માટે થઈને એ લીલાનો ત્યાં પ્રારંભ થયો. અલગ અલગ સ્વરો દ્વારા પ્રભુએ એ વીણાને બજાવી છે, અને એમના અલગ અલગ ભાવો પણ આપણે ત્યાં આચાર્યોએ પ્રગટ કર્યા છે, બતાવ્યા છે. ચાલો આપણે વાત એ કરતા હતા, વેણુગીત પ્રમાણે જ્યારે ઠાકોરજીએ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો, પ્રકૃતિ જે જળ હતી ચેતન બની ગઈ. કારણ કે વેણુ એનું પૂજન કર્યું ને ઠાકોરજીએ, એટલે પુષ્પ ઉપર ભ્રમરાઓ બેસવા લાગ્યા, ભમરાઓ એ પુષ્પના રસને ખેંચવા લાગ્યા, સરોવરો સ્વચ્છ બની ગયા, પ્રભુ ત્યાં ગાયો ચરાવતા હતા. અને એવાના સમયે મધુપતિ શ્રી કૃષ્ણએ વેણુનું પૂજન કર્યું. સરિતા સર ગિરિરાજ જહાં કુસુમિત વન વન છાયે, ઉન્મદ ભૃંગ વિહંગ જાતિ નિષદિન મંડરાય, ગ્વાલ બાલ બલ સહિત दूर वन में अवगावही, चार ही मधुपति धेनु, मुरली का मधुर बजावही. અહીં મધુપતિ એવા મધુઓના પતિ, જેનો રસ મધુર છે. અધરમ મધુરમ છે, વદનમ મધુરમ છે, નયનમ મધુરમ છે, ગમનમ મધુરમ છે, ચલિતમ મધુરમ છે, હસિતમ મધુરમ છે, ભ્રમિતમ મધુરમ છે. જેને વેણુ મધુર છે, રેણુ મધુર છે, પાદો મધુર છે ને વલ્લભ મધુરાષ્ટક ની અંદર બધું જ મધુર એનું. એમનું કૃષ્ણ વસ્તુની અંદરથી એનું કંઈ દૂર કરવાનું છે જ નહીં, બધું જ એમનું યોગ્ય છે. 100% જેમનું કેરેક્ટર તમે ને હું દર્શન કરી શકીએ, મનન કરી શકીએ, ધ્યાન કરી શકીએ, ચિંતન કરી શકીએ. આવા શ્રી કૃષ્ણ છે, મધુર છે. આવા શ્રી કૃષ્ણ કેવા છે? કહ્યું મધુપતે રવગાહ્ય ચારયન ગા. આવા મધુપતિ એ વૃંદાવનની અંદર ગાયો ચરાવી રહ્યા છે. અચ્છા, હા મધુપતિ છે? કહ્યું હા. મધુપતિ કેમ કહ્યા? એટલે આચાર્યો એવો મત તમને ને મને સમજાવે છે કે જે પુષ્પની અંદર જે પુષ્પ ઉપર ભ્રમર બેસે છે
કેમ બેસે છે? કહ્યું રસ લેવા માટે થઈને બેસે છે. અચ્છા, તો એ રસ લેવા માટે થઈને જે ભ્રમર પુષ્પ ઉપર બેસે છે, એ પુષ્પની અંદર પણ જેમણે રસનું દાન કર્યું છે એ પ્રભુ આ છે. એ મધુરાધિપતિ એ જે પુષ્પની અંદર એ રસનું દાન કર્યું છે. એટલા માટે થઈને આપણે ત્યાં ભ્રમર ગીત છે. જેવી રીતે પંચગીત છે ને, ગોપી ગીત છે, યુગલ ગીત છે, વેણુ ગીત છે, ભ્રમર ગીત છે. એવી રીતે ભ્રમર ગીતની અંદર એ ભ્રમરને જોઈને એ ગોપીજનો પોતાનો ભાવ પ્રગટ કરે છે. મધુકર શ્યામ હમારે ચોર, મધુકર શ્યામ હમારે ચોર, મધુકર શ્યામ હમારે ચોર, મધુકર શ્યામ હમારે ચોર, શ્યામ હમારે ચોર, શ્યામ હમારે ચોર, શ્યામ હમારે ચોર, શ્યામ હમારે ચોર. ગોપીજીનો આયા ભ્રમરને કહે છે, અરે અરે ઓ મધુકર, અરે ઓ ભ્રમર, તને ખબર છે? કહ્યું શું? અમારો જે કૃષ્ણ છે, અમારો જે શ્યામ છે, અમારો જે નંદનંદન પ્રભુ છે, એ તો ચોર છે. કેમ ચોર છે ભાઈ? બોલા ગોપીજનોના માખણ ચોરે છે એટલે ચોર છે? કહ્યું નહીં, માત્ર ગોપીજનોના માખણ ચોરે છે એટલું જ નહીં, એ તો વ્રજ ભક્તોના ચિત્તને પણ ચોરનારો છે. એટલા માટે કહે છે સુરદાસજી, મન હરલે નો માધુરી મૂરત, મન હરલીનો માધુરી મૂરત, મન હરલે નો માધુરી મૂરત, મન હરલીનો માધુરી મૂરત. એ મધુ કરે એ શ્યામે અમારું તો ચિત્ત પણ ચોરી લીધું ને મન પણ ચોરી લીધું. કેમ? કહ્યું એ પોતાના અધર પર વેણુ એટલી સુંદર રીતે બજાવી કે એક જ વખતની અંદર અમારું ચિત્ત એ ચિત્તચોર કૃષ્ણની અંદર સમર્પિત થઈ ગયું. અને પછી એ નયનોએ એ અમારી આંખોએ કૃષ્ણ દર્શન કર્યા એટલે વધારે ને વધારે પ્રેમ, વધારે ને વધારે આસક્તિ એ શ્રી કૃષ્ણની અંદર અમારી થવા લાગી. નિરખ નયન કી કોર, નિરખ નયન કી કોર, મધુકર શ્યામ હમારે ચોર, મધુકર શ્યામ હમારે ચોર. અંતે સુરદાસજી બહુ સુંદર વાત કરે છે. सूरदास प्रभु हरि मन मेरो, सूरदास प्रभु हरि मन मेरो, सर्वस ले गयो नंद किशोर मेरो, सर्वस ले गयो नंद કિશોર. એ નિંદ કિશોર તો સુરદાસજી કહે છે કે એટલો બધો ચોર છે કે એને મારું તો સર્વસ્વ લઈ લીધું. ખાલી હું જ નહીં પ્રભુ, હું તારો નહીં, મારું પણ બધું તારું. સમજ્યા? શું જોઈએ છે તારી પાસેથી? પણ યાદ રાખજો, તમને ને મને દેવા વાળો તો એ છે. લૌકિક ઈચ્છાઓને પણ પૂર્તિ કરવાનું કામ એ કૃષ્ણનું છે અને અલૌકિક ઈચ્છાને પૂર્તિ કરવાનું પણ કામ એ નંદ કિશોરનું છે.
જ્યારે જ્યારે જે વસ્તુ તમને જે રીતે જે કૃષ્ણ જે અપાવે એમની અંદર બસ આનંદમાં રહો. ફરી એક વસ્તુ કરું છું કે તમને ને મને પ્રભુએ નિમિત્ત બનાવ્યા છે. હરિ તુમ રાખો તૈસે રહું. કબહુ કો ભોજન દેહું કૃપા કરી, કબહુ કો ભૂખ સહું, ને બસ હરિ તુમ રાખો તૈસે રહું. એને જેમ ઈચ્છા થાય એ પ્રભુ રાખે. કેમ? લઈ લે તો પણ ઉત્તમ અને દઈ દે તો પણ ઉત્તમ. સુદામાની કથાથી તમે ને હું બધા પરિચિત છીએ. સુદામાજી જ્યારે ભગવાનને મળવા માટે થઈને દ્વારિકાની અંદર જાય છે અને એટલો બધો અઢળક વૈભવ એ દ્વારકાના એ પતિએ સુદામાને આપ્યો કે આખી નગરી એ સુદામાની એ સુંદર ભવન સુદામાને તૈયાર કરી દીધું. સુદામા જ્યાં એ પોરબંદરની ભૂમિ ઉપર પધારે આવીને જોયું કે જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ બની ગયો. જ્યાં ભોજન માટેના પણ ફાફા હતા સુદામાને, ત્યાં 56 ભોગ બનતા હતા. ને આવા સુદામાને જેને બધું આપ્યું છે એવા કૃષ્ણ છે. ને આવા મધુપતિ ભગવાન શ્રી કૃષ્ણએ ભ્રમરો ઉન્મત્ત થયા છે, પક્ષીઓ સુંદર બોલી રહ્યા છે, સરોવરની અંદર અને સરિતાઓની અંદર નવા જલ આવ્યા છે. આવા દિવ્ય જે વૃંદાવન આવું બન્યું છે, પ્રકૃતિ ઉન્મત્ત બની છે, પ્રકૃતિ સુંદર બની છે, પ્રેમપૂર્ણ બની છે, આહલાદક બની છે. અને એ સમયે એ વૃંદાવનની અંદર ભગવાને પ્રવેશ કરી અને વૃંદાવનની અંદર ભગવાને દિવ્ય વેણુનું પૂજન કર્યું છે. અને પછી શ્રીમદ ભાગવતકાર સુખદેવજી મહારાજ તમને ને મને સમજાવે છે. ભાગ્યશ્રી કરનાર તદ્વ્રજ સ્ત્રિય આશ્રિત્ય વેણુગીતં સ્મરોદયમ કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખિભ્યો વર્ણય. તદ્વ્રજ સ્ત્રિય આશ્રિત્ય વેણુગીતં સ્મરોદયમ વેણુગીતં પૂર્વે જ્યારે વેણુનું પૂજન કર્યું અને એ વેણુના પૂજન દ્વારા એ વનની વનિતાઓનું ઉદ્બોધન અને વર્ણન થયું. ભગવાને વેણુ પૂજન કરી અને શૃંગારનું ઉદ્બોધન કરવાને માટે થઈ ને પ્રસંગને વશ જ્યારે એ ગોપાંગનાઓએ આ દિવ્ય વેણુના પૂજનને શ્રવણ કર્યું ત્યારે એમની અંદર પણ પ્રેમ રૂપી કામ ઉદ્બુદ્ધ થયું, ઉત્પન્ન થયું. આચાર્યો સમજાવે છે પ્રેમ, કામ, રતિ, અભિલાષા આ બધા એક જ મનોવૃત્તિના ભિન્ન ભિન્ન અંગ છે. ક્યારેક પ્રેમ થાય, ક્યારેક કામ સતાવે, ક્યારેક એમની અંદર રતિ થાય, ક્યારેક અભિલાષા. આ બધા પરસ્પર છે અને આ ઉદ્બુદ્ધ થયેલો આ પ્રેમ એ જ મોટી આસક્તિ છે. શબ્દ અર્થાત પૂજન કર્ણેન્દ્રિયો એ વિષય છે અને જેઓ ભાવનો ઉદ્બોધક છે. ઉદ્બોધનમ નામ ઉદ્બોધકસ્ય અભિષ્ટ કાર્ય તત્પરતયા સ્થાપનમ. તમને ને મને આચાર્યનું સ્વરૂપ સમજાવે છે કે વેણુનું પૂજન કરી, વેણુને પધરાવી અને શ્રી પ્રભુએ એમના ગુણગાન શબ્દરૂપ ગોપીજન તથા ભગવાન એ બંનેની અંદર રતિનો ઉદ્બોધક શબ્દ ઉત્પન્ન કર્યો છે. ઉભયત્ર શબ્દસ્યૈવ બોધકમ. આ એક રસ છે. પછી તો વેણુને પૂજન કરતા ને પછી વેણુનો નાદ ઠાકોરજી કર્યો છે. પોતાના અધર ઉપર પધરાવી અને દિવ્ય વેણુનો નાદ કર્યો. વ્રજવનિતાજન સુનત હો વેણુ ગીત રતિસાર નિજ સખી સન વર્ણન કરત પ્રભુ ગુણમતિ અનુસાર. એ
એસી બેનું બજાય શ્યામને એસી બેનું બજાય હવે ગાઓ એસી બેનું બજાય શ્યામને એસી બેનું બજાય એસી બેનું બજાય શ્યામને એસી બેનું બજાય એસી બેનું બજાય શ્યામને એસી બેનું બજાય મનહરલીનો ઉન મુરલિયાને મનહરલીનો ઉન મુરલિયાને મન મેરો હરલીનો ઉન મુરલિયાને મનહરલીનો ઉન अब वेणु गीत सुनायो अब वेणु गीत सुनायो अब उसने वेणु गीत सुनायो अब उसने वेणु गीत सुनायो ऐसी मुरली बजायो श्याम गम बनी ऐसी मुरली बजायो गम बनी ऐसी मुरली बजायो श्याम ऐसी बेणु बजाय निजा निदा बम ऐसी बेणु बजायो श्याम ऐसी बेणु बजाय श्री गोवर्धन नाम की जय ऐसी बेनु बजायो श्याम ने ऐसी बेनु बजायो आनंद આવે છે ને કીર્તનમાં કે નથી આવતું હા કે ના વચ્ચે વચ્ચે અમે કીર્તન લઈએ છીએ આનંદ આવે છે નકર આને 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 બેહાડીએ કે તમે ભાઈ કથા સાંભળો તમારે આમ નથી કરવું આનંદ આવે છે ને વચ્ચે વાગે છે તો આનંદ એવી દિવ્ય વેણુ ઠાકોરજી પોતાના આધાર ઉપર પધરાવીને બજાવી છે પેલા વેણુનું પૂજન થયું છે પછી વેણુનો દિવ્ય નાદ ઠાકોરજીએ કર્યો છે તદ્વ્રજ સ્ત્રિય આશ્રિત્ય વેણુ ગીતમ સ્મરોદયમ જ્યાં એ વ્રજવનિતાઓએ વ્રજાંગનાઓએ વેણુનું એ દિવ્ય પૂજન શ્રવણ કરી જ્યાં એ વેણુનું પૂજન શ્રવણ વ્રજાંગનાઓએ વ્રજવનિતાઓએ કર્યું એ કર્તાની સાથે જ આ વ્રજવનિતાઓની અંદર કામ ઉદ્દીપન થયું છે એટલા માટે જ્યારે રાસલીલા સમયે પણ જ્યારે ભગવાન પોતાના આધાર ઉપર વેણુ પધરાવીને બજાવે છે એ સમયે પણ ભગવાન કામનું એ બીજ ગોપીજનોની અંદર રોપે છે કામ એટલે કે ઈચ્છા કામ એટલે કે સ્વભાવ કામ એટલે કે પ્રેમ પણ એ કામ પણ દ્રઢ હોવો જોઈએ તો જ શ્રી કૃષ્ણની વેણુ તમને ને મને સમજાય જો દ્રઢ ન હોય આસક્ત ન હોય પ્રેમ ન હોય તો એ વેણુ ન સમજાય ઘણી વખત ઘણી વ્યક્તિ તમને એક ને એક વાત 5 વખત કરે ને તોય સમજાય નહીં એટલે આપણે પૂછવું પડે કે હું કેવા માંગો છો કારણ કે વાત જ એટલી ફેરવીને કરે એટલે આપણે કેવું પડે હું કેવા માંગો છો હે હું કયો છો કેવું પડે ને કારણ કે ચતુર બહુ હોય ને ચતુર બહુ એટલે વાત ફેરવીને કરે એટલે આપણને સ્વાભાવિક છે ન સમજાય
પણ યાદ રાખજો, તમને ને મને ચતુરાઈ આપનારા એ શ્રી કૃષ્ણ, એ ઠાકોરજી, એ પોતે ચતુર સુજાન છે ને. પોતે કેવા છે કહ્યું, એ આપ તો ચતુર સુજાન છે. એસી બેનો બજા. આવા ચતુર સુજાન ઠાકોરજીએ જ્યારે પોતાના આધાર ઉપર પધરાવીને દિવ્ય વેણુનું વાદન કર્યું, ગોપીજનોની અંદર કામ બીજ પ્રગટ થયું છે. કામ બીજનું ઉદ્દીપન ગોપીજનોની અંદર પ્રગટ થયું. એટલું જ નહીં, કામ બીજ ઉત્પન્ન થતાની સાથે જ આ બધા વ્રજવનિતાઓ, વ્રજભક્તો, ગોપીજનો એકબીજા જ્યાં આ વેણુનો નાદ શ્રવણ કર્યો ને એટલે ઠાકોરજીની અંદર આસક્ત થઈ ગઈ, એમનો પ્રેમ એમને સમજાઈ ગયો અને બધી ગોપી, બધી વ્રજવનિતાઓ એકબીજી સામ સામે પરસ્પર શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગી. હે સખી, તને સંભળાય છે? તને સમજાય છે? કોકે કીધું હા સંભળાય છે, પણ હું કેવા માંગે છે એ ખબર નથી પડતી. અહીંયા ઉપનિષદ કામ કરે છે. સોહી જાનહી જે હું તે હું જના. ફરી પાછું આ ઉપનિષદના સૂત્રોને યાદ કરો. યમી વૈશ્યવૃણુતે તેન લભ્ય. એ જ એમનું ઇલેક્શન કરે, એ જ એમનું સિલેક્શન કરે, એ એમને સમજાવવા અને સંભળાવવા બંને કરવા માંગે, એમને આ વેણું સંભળાય, અન્યથા ન સમજાય. એટલે બધાને સંભળાણી ખરા. એટલે એકબીજી બધી ગોપી પરસ્પર એ ઠાકોરજીના ગુણગાન ગાવા લાગી કે તને સંભળાય છે? કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યો. ઘણાની સામે પ્રત્યક્ષ રૂપે પરમાત્મા છે ને એવા પરમાત્માએ વેણુ બજાવી છે એટલે એમને પણ સંભળાણી. પરોક્ષ, પ્રત્યક્ષ નથી, એ પરોક્ષ રૂપે વેણુ સંભળાય છે ને. કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય. એટલે તમને ને મને ઠાકોરજી પોતાનો સ્વાનુભવ કરાવે. જેવા છે એવા ઠાકોરજી તમને ને મને ધીરે 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 આપણું સેવાનું બલ, એ સેવાનું ફલ જેટલું ઉત્તમ થતું જાય, પછી એ સેવાના ફલ રૂપે તમને ને મને એ ઠાકોરજી પોતાનો સ્વાનુભવનું દાન કરે. પણ ક્યારે કરે? એ ક્રમ ચાલુ કરીએ એટલે તરત જ ન કરે. એ જોવે કે સખડી ભોગ સુધીની સેવા પહોંચે તો છે, પણ એની ભાવના તો છે ને સખડી ધરાવવાની, કે આ બીજા વૈષ્ણવને ખાલી દર્શન કરાવવા માટે ધરાવે છે. અમુક વૈષ્ણવને ક્ષમા કરજો, કદાચ મારી વાત તમને વધારે લાગે, અમુક તો ખાલી સારું કરવા માટે થઈને જ, મોટું દેખાવા માટે થઈને જ ઘણી વખત સેવા કરે. આવજો અમારા ઠાકોરજીના દર્શન કરવા, અમારા ઠાકોરજી કેવા સુંદર બિરાજે છે. નહીં, બીજાને દર્શન કરાવવા માટે અથવા એ કરવા માટે નહીં. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ. તમારા પોતાના નિજાનંદ માટે થઈને, સ્વાનુભવને માટે થઈને, પોતે આનંદ લેવા માટે થઈને એ સેવા કરતા રહો, ચિંતન કરતા રહો, શૃંગાર કરતા રહો, ભોગ ધરાવતા રહો. બીજાને માટે થઈને નહીં, આપણા માટે થઈને આપણે કરીએ. એટલા માટે થઈને આપણે પોતે જ આપણા જેટલા બને એટલા હાથ સેવાની અંદર પવિત્ર કરીએ. કોઈ પ્રત્યક્ષ રૂપે છે ને કોઈ પરોક્ષ રૂપે છે. પરોક્ષ રૂપે છે એવું આચાર્ય તમને ને મને સમજાવતા એમ કહે છે કે પરોક્ષ રૂપે છે એવા વ્રજ ભક્તોએ પણ એક ચિત્ત થઈ અને ઠાકોરજીને આ દિવ્ય વેણુનું શ્રવણ કર્યું છે. આ સમંતા શ્રુત્વા આધિદૈવિકત્વાદ ભગવત કૃત. વ્રજ ભક્તો જ્યાં જ્યાં જેવી રીતે જે જ્યાં બિરાજતા હતા, આ બધા વ્રજ ભક્તોને ત્યાં ત્યાં ઠાકોરજીના દિવ્ય વેણુનાદ એ સંભળાણો છે અને સમજાણો છે. અહીં આ દિવ્ય વેણુનો નાદ થયો છે. ચાલો, કૂજન થયું છે. કૂજન શબ્દનો અર્થ થાય કે અસ્પષ્ટ નાદ. અસ્પષ્ટ રૂપે થયેલો નાદ એ કૂજન છે. કારણ કે એમની અંદર સ્વર છે. વેણુની અંદર છિદ્ર છે ને, વેણુની અંદર છિદ્ર છે. એ વેણુની અંદર 7 છિદ્ર છે. એ પણ કયા કયા ભાવ છે આજે મારે તમને કેવું છે, પણ છેલ્લે કેવું છે. વચ્ચે જો કીર્તન લેતો રહીશ ને, એ બધા થોડ લેતો રહીશ ને, તો પછી આ નહીં પૂરું થાય. તાણા હર મને બીક લાગે છે. પણ કંઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા ના કરો. આપણે પછી મારા શ્રીની આજ્ઞા લઈ અને 11 વાગ્યા સુધી કથા હલાવશું.
બેસશો ને બધા? હા કે ના? હું 11 વાગ્યા સુધી કથા સંભળાવવા માટે તૈયાર છું, તમે છો? હા કે ના? સંગીત વાળા આમ કરે છે. સારું, જેટલો બન્યો એટલો ભગવત સંવાદ કરીએ, ભગવત નામ લઈએ. વાત આપણે કરતા હતા કે વેણુનું પૂજન થયું છે ને પછી વેણુનો નાદ થયો છે. ઠાકોરજીએ જ્યારે વેણુનો નાદ કર્યો છે, આ વેણુના નાદ દ્વારા માત્ર વ્રજ ભક્તોને બોલાવે છે એટલું જ નહીં, વ્રજ વનિતાઓને જ બોલાવે છે એટલું નહીં, ગોપીજનોને જ બોલાવે છે એટલું નહીં, આ વેણુનો નાદ કરી અને સુબોધનીજીની અંદર આપ આજ્ઞા કરે છે કે એ ગાયો સહિત બધાને પોતાના નિરોધનું દાન કરે છે, બધાને બોલાવે છે, ગાયોને બોલાવે છે, વ્રજ ભક્તોને બોલાવે છે, ગોપીજનોને બોલાવે છે, વૃક્ષોને બોલાવે છે, સુરભીને બોલાવે છે. અરે ઓ ધવલી, અરે ઓ સુરભી, એમ કહી નહીં તો સુંદર કારિકા છે. અરે ઓ મૃદંગી, એમ કરીને બધાનું કામ ઉદ્દીપન કરે છે. ટૂંકમાં સંક્ષિપ્તની અંદર હું તમને કહું તો એનો તાત્પર્ય એ છે કે ભગવદ કૃત વેણુનાદથી ભગવદ અનુગ્રહિત વ્રજ ભક્તોમાં રતિના ભાવનું ઉદ્દીપન થયું છે. ઉદ્દીપન વિભાવત્વાત નાદસ્ય બ્રહ્મણઃ સ્વરૂપમ જ્ઞાયતે. એ ગોપીજનોની અંદર, વ્રજ ભક્તોની અંદર, વ્રજ વનિતાઓની અંદર ઠાકોરજી બોલાવતા એમ કહે છે કે અરે ઓ સુરભી, અરે ઓ ધવલી, બધાને આ ઠાકોરજીએ પોતાના નિરોધનું દાન કર્યું છે. શુકો જવેણું એસી બંસી બજાઈ શ્યામને, એસી બંસી બજાઈ, એસી બંસી બજાઈ શ્યામને, એસી બંસી ઉદ્દીપન વિભાવત્વાત નાદસ્ય. એ દિવ્ય વેણુનો નાદ કરી અને ગોપીજનોની અંદર, વ્રજવનિતાઓની અંદર, વ્રજ ભક્તોની અંદર કામનું ઉદ્દીપન કર્યું છે. તદ્વર્ણયિતુમારબ્ધાઃ સ્મરન્ત્યઃ કૃષ્ણ ચેષ્ટિતમ નાશકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો. હે રાજન, સુખદેવજી મહારાજ રાજાને કહે છે, પ્રજાંગનાઓએ જ્યારે આ ભગવદ ગુણોના વર્ણનનો પ્રારંભ કર્યો, આ વર્ણનનો પ્રારંભ કરતાની સાથે આ વ્રજવનિતાઓને, વ્રજ ભક્તોને ઠાકોરજીની એ દિવ્ય શ્રૃંગાર, આ ચેષ્ટાઓનું સ્મરણ થઈ આવ્યું છે. સ્મરંત્યઃ કૃષ્ણ ચેષ્ટિતમ. જો સખી એ કૃષ્ણ આમ કરે, જો સખી એ કૃષ્ણ આમ કરે, જો સખી એ કૃષ્ણ આમ કરે. એ કાર્ય, એ ચેષ્ટા છે. અને જ્યારે એમનું સ્મરણ થઈ આવ્યું ત્યારે એ સ્મરના વેગથી, કામના વેગથી ચિત્ત ચંચળ થઈ ગયું. અને ચિત્ત ચંચળ થઈ જવાને કારણે તેઓ વર્ણન કરવા માટે થઈ અને પછી તો અસમર્થ બની ગયા. વિક્ષિપ્ત મનસો નૃપ. જ્યારે આ ઠાકોરજીના એ દિવ્ય લીલા ચરિત્રનું શ્રવણ કરતા હતા, વિક્ષિપ્ત થઈ ગયા. કાર્ય બતાવે છે, કારણ બતાવે છે, ફલ બતાવે છે અને સ્વરૂપ વર્ણન કરે છે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ. આચાર્યો સમજાવે છે કે આ શ્લોક દ્વારા પ્રભુનું કાર્ય દર્શન થાય છે, વર્ણન થાય છે. અક્ષણવતામ ફલવિદમ ન પરમ વિદામઃ. આ શ્લોક દ્વારા પ્રભુના કારણનું વર્ણન થાય છે. ગા ગોપકૈરનુવનમ નયતઃ. આ શ્લોક દ્વારા અહીં પ્રભુના ફલ વર્ણન થાય છે. અને ગોપ્ય કિમાચરદયમ કુશલસ્મ વેણુ. આ વેણુએ એવું તો કયું તપ કર્યું કે જેને કારણે થઈને ઠાકોરજીના અધર સુધારસનું પાન થયું. આ એનું સ્વરૂપ દર્શન બતાવે છે. અને પછી તો દિવ્ય ઠાકોરજીએ પોતાના અધર ઉપર મુરલી પધરાવી અને બજાવી છે. આવો એક જ શ્લોકની અંદર થોડો ભાવ લઈ લઈએ અને પછી આપશેના વચનામૃતનો આપણે સૌ લાભ લઈશું. હા, ભોપાલી કરો. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભરદવાસઃ કનકગપિશં વૈજયંતીં ચ માલાં
રંધ્રાન વેણુરદર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ શ્રીમદ ભાગવતકાર કહે છે કે અહીં પ્રભુને રૂપમાંથી દાન કરે છે. તાભિર વર્ણયતુ અશક્ય સ્વયં વર્ણ્યતે. જેમનું વર્ણન કરવું અશક્ય છે ગોપીજનોને, અને એ વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. વ્રજ ભક્તો તો અશક્ય થઈ ગયા. વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ વિદ્યાનું દાન થયું છે. પછી દિવ્ય આ ચરિત્રનું અહીં માધુરીનું વર્ણન કરે છે. અને પછી તો બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર, અહીં રસ માધુરીનું વર્ણન કર્યું છે. શૃંગારની પરમ અવસ્થા અહીં દર્શન કરાવે છે. જે રીતે નટ પોતાના અલગ અલગ રીતે સ્વરૂપે જેમ નાચે એમ પ્રભુ તો નટવત વરવત એમ કહીને આચાર્યોએ અહીં ટીકા દર્શાવી. અને વિશેષ અર્થ હું તમને આવતીકાલની કથાના પ્રારંભે કહીશું. અતિ ઘણી બધી કારિકાઓ મને દર્શન થઈ છે. કદાચ આના ઉપર જ 7 દિવસ કથા કરવાની હોય તોય પણ થઈ શકે, પણ અત્યારે આપણે વચનામૃતનો લાભ લેવો છે અને મને એવું છે કે આ શ્લોક ઉપર જ આપશ્રીને આપણે વિનંતી કરશું કે આપને વિશિષ્ટ દર્શન કરાવે, કે જેથી કરીને આપણે આવતીકાલે આ શ્લોકનું ફરી પાછું દર્શન કરીએ તો આપણને સમજવામાં પણ સહજ રહેશે. 9 પ્રકારના આપણે ત્યાં અલગ અલગ બધા રસો છે. ભાવ, અનુભાવ એમ કરીને એ બધું પણ અહીં દર્શન થાય છે. વિભાવ, આલંબન, સંચારી, સ્થાયી, ઉદ્દીપન, આ બધા ભાવોનું પણ અહીં દર્શન કરાવ્યું છે. એ બધી અવસ્થાઓનું પણ દર્શન કરાવ્યું છે. એટલું જ નહીં, શ્રી કૃષ્ણ એ પોતે રસ છે. એટલા માટે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક. કૃષ્ણની અંદર બધા જ રસ છે. શૃંગાર છે, હાસ્ય છે, કરુણ છે, રૌદ્ર છે, વીર છે. ભક્તિ માર્ગનું ગૂઢતમ વર્ણન આ શ્લોક દ્વારા તમને એને મારે કહે છે. જેમના મસ્તક પર મયુર પીછનો મુકુટ દિવ્ય પધરાવેલો છે, જે નટ અને વર સમાન છે, એવા પ્રભુએ કર્ણયો કર્ણિકારમ પોતાના એક કર્ણ ઉપર કણેરના પુષ્પ સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં, બિભ્રદવાસઃ કનક કપિસમ, એ ઠાકોરજીએ કનક રૂપ પીતાંબર ધારણ કર્યું છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માલા જેમણે ધારણ કરી છે. એ વૈજયંતી માલા કોને કહેવાય? આપણે ત્યાં વૈજયંતી માલા બોલીએ છીએ કે વૈજયંતી માલા, વૈજયંતી માલા, પણ વૈજયંતી માલા કહેવાય કોને? તુલસી, કુંદ, મંદાર, પારિજાત સરોરુહૈ પંચભીઃ કથિતાઃ માલા વૈજયંતી ચ કથ્યતે. આ વૈજયંતી માલા છે. તુલસી, કુંદ, મંદાર, પારિજાત અને સરોવર, આ 5ને જ્યારે એકત્ર કરીને જ્યારે દિવ્ય માલા સિદ્ધ કરવામાં આવે એ માલા વૈજયંતી છે. રંધ્રાન વેણો હૃદર સુધયા, આવા શ્રી ઠાકોરજીએ પોતાના અધર ઉપર વેણુ પધરાવી અને પોતાના અધર સુધાનું પાન એ દિવ્ય વેણુ ઉપર કર્યું. એટલે પોતાના અધર સુધા દ્વારા ઠાકોરજીએ વેણુ પધરાવી અને દિવ્ય વેણુ બજાવી છે. એટલે મને આજે એક સુંદર એક ધોળ મને યાદ આવતું હતું. સખી નિરખો વેણુના સ્વરૂપને આપ આજ્ઞા કરે તો 2 જ લીટીયાની ગાઈ અને પછી હમણાં આપણે આગળ વધી જશું આપશ્રીના વચનામૃત તરફ. હા, આપણે સૌની વચ્ચે અસ્માકમ યદ મહા સૌભાગ્યમ, આપણું ખૂબ સૌભાગ્ય છે. ચૈતન્ય શંભુ મહારાજ આપણા સૌની વચ્ચે પધાર્યા છે. આપણે આપણું ખૂબ ભૂરી સ્વાગત કરીએ છીએ. અમારી વ્યાસ પરંપરા, અમારી શુક પરંપરા, અમારી સુત પરંપરા, અમારી વલ્લભીય પરંપરા આપનું સ્વાગત કરે છે. આવો સખી નિરખો વેણુના સ્વરૂપને એક જ કીધું, કારણ કે એમની અંદર એક છિદ્ર છે એ મહાપ્રભુજીનું છે, એક વિઠ્ઠલનાથજીની એમની અંદર એક સ્વરૂપ ભાવના છે, 7 બાળકોની સ્વરૂપ ભાવના છે. એટલે એક જ બે કડી લઈ અને પછી આપણે આગળ
સખી નિરખો વેણુ ના સ્વરૂપને સખી નિરખો વેણુના સ્વરૂપને હારે તેને જાણો નવનિધેનું સ્વરૂપ નિરખો વેણુના સ્વરૂપને સખી નિરખો વેણુના સ્વરૂપને પહેલું છિદ્ર એ મુખાર વિંદનું રૂપ છે પહેલું છિદ્ર તે મુખાર વિંદનું સ્વરૂપ છે તેને જાણો શ્રી વલ્લભનું સ્વરૂપ સખી નિરખો વેણુના સ્વરૂપને સખી નિરખો એ વેણુના સ્વરૂપને બીજું છિદ્ર શ્રી વિઠ્ઠલનાથજી જાણી બીજો છિદ્ર શ્રી વિઠ્ઠલનાથજી જાણી તેને જાણો શ્રી રસ સ્વરૂપ હે નિરખો વેણુના સ્વરૂપને સખી નિરખો એ વેણુના સ્વરૂપને પ્રથમ છિદ્ર એ વલ્લભ આચાર્ય શ્રીનું સ્વરૂપ બતાવ્યું છે. વિઠ્ઠલનાથજીનું બીજું સ્વરૂપ બતાવ્યું છે. 7 બાળકોનું સ્વરૂપ બહુ સરસ દોડ છે. વાલા મુખ દ્વારા રસ ને શ્રાવ્યો હારે તે રેડિયો 7 છિદ્ર ની માહે અને નિરખો રે વેણુના સ્વરૂપ આવા ઠાકોરજીએ પોતાના આધાર ઉપર દિવ્ય વેણુને પધરાવી અને બજાવી છે. અને પછી તો બધા જ ગીત કીર્તિનું ગાન કરે છે. વૃંદારણ્યમ સ્વપદર્ણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આવો આપણે પણ ઠાકોરજીને દિવ્ય ગીત કીર્તિનું ગાન કરતા કરતા આપ શ્રીના શ્રી ચરણોની અંદર સવલ્લભીય દિનતાપૂર્વક દંડવત પ્રણામ. અને અહીં વચનામૃત થશે અને આપ ચૈતન્ય શંભુ મહારાજજીના પણ આપણને આશીર્વાદ પ્રવચન પ્રાપ્ત થશે. આવો આપશ્રીને વિનંતી કરીએ કે આશીર્વાદ મળે અને પછી આપશ્રીના વચનામૃત શ્રી વલ્લભાધીશ કી